નમસ્કાર અને ધ ડીપ ડાઇવમાં તમારો સ્વાગત છે. આજે આપણે માનવજાતની શરૂઆતની એક એવી વાર્તામાં ઊંડા ઉતરીશું જેણે એમ કહી શકાય કે બધું જ બદલી નાખ્યો. પ્રથમ આદમની હાર, તેના ગંભીર પરિણામો અને તેમાંથી જન્મેલી આશાની એક અદ્ભુત ગાથા. આપણી પાસે જે સ્ત્રોતો છે તે આ ઘટનાઓને ધર્મશાસ્ત્રીય દૃષ્ટિકોણથી જુએ છે. આપણો હેતુ કોઈ એક માન્યતાને સાબિત કરવાનો નથી, પણ આ સ્ત્રોતોના આધારે આદમ, શૈતાન, ઈશ્વર અને મસીહા, જેને અંતિમ આદમ પણ કહેવાયો છે, તેમની વચ્ચેના જટિલ સંબંધોને સમજવાનો છે. તો ચાલો શરૂઆત કરીએ. બધું જ શરૂ થાય છે એક નાનકડા પણ અત્યંત નિર્ણાયક પગલાંથી. જ્યારે આદમે એ પ્રતિબંધિત ફળ ખાધું. આપણે બધાએ આ વાર્તા તો સાંભળી જ છે, પણ સ્ત્રોતો કહે છે કે એ ફળ ખાધા પછી તરત જ જે થયું તે ખરેખર અપેક્ષા બહારનું હતું. આદમે જેવું ફળ ખાધું એને પોતાની અસલી સ્થિતિનું ભાન થયું. પણ અહીં વાત માત્ર શારીરિક નગ્નતાની નથી. બિલકુલ નહીં. સ્ત્રોતો મુજબ તેને એક ઊંડી વાત સમજાઈ. હા, કે તેણે ઈશ્વર કરતા હવાને એટલે કે બીજા મનુષ્યને વધુ મહત્વ આપ્યું હતું. આ એક નાની વાત નથી. બરાબર. તે હીન થઈ ગયો. સ્ત્રોતો તેને પાપનો ગુલામ કહે છે. ભારે શબ્દ છે. હા, પણ તેનો અર્થ એ છે કે તેની પાસે હવે પોતાની જાતને સુધારવાની કોઈ તાકાત જ નહોતી. મતલબ કે એ ફસાઈ ગયો હતો. એકદમ. તે પાપના ચક્રમાંથી બહાર નહોતું નીકળી શકતો. જે જમીન પર શ્રાપ લાગ્યો હતો તેને ફરીથી ફળદ્રુપ નહોતો કરી શકતો. અને સૌથી મહત્વનું, શૈતાનને હરાવવાની વાત. હા, તે શૈતાનને હરાવી નહોતો શકતો. તે સંપૂર્ણપણે લાચાર હતો. એટલે કે એક ભૂલ અને બધું જ હાથમાંથી જતું રહ્યું. અને તેની અસર માત્ર આદમ પર જ નહીં, પણ આખી સૃષ્ટિ પર પડી, ખરું ને? હા, આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. જે ધરતી પર તેને શાસન કરવાનું હતું તે હવે જાણે બળવો કરવા લાગી. કાંટા અને ઊંટકટારાની વાત. બરાબર. હવે આને શાબ્દિક રીતે પણ લઈ શકાય, પણ તેનો ગહન અર્થ એ છે કે સૃષ્ટિ અને મનુષ્ય વચ્ચેનો જે સુમેળ હતો તે તૂટી ગયો. અને માનવ શરીરનું શું? માનવ શરીર, જેને સ્ત્રોત મૃત્યુનું શરીર કહે છે, તેમાં એવી વાસનાઓ જાગૃત થઈ જે પહેલા નહોતી. ઓકે. ટૂંકમાં આખી દુનિયા પર પાપનો પ્રભાવ એટલો વધી ગયો કે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું લગભગ અશક્ય બની ગયું. તો હવે મંચ તૈયાર છે. માનવતા હારી ચૂકી છે. ચારે બાજુ નિરાશા છે. અને ત્યારે જ આ ગાઢ અંધકારમાં આશાના એક કિરણ જેવું કંઈક થાય છે. એકદમ સાચું. આ સંપૂર્ણ નિરાશાની ક્ષણે ઈશ્વર આદમને એક વચન આપે છે. શેનું વચન? વચન એ કે તેઓ એક મસીહા, એક ઉદ્ધારકને મોકલશે. આ મસીહા એ બધું જ પાછું મેળવશે જે આદમે ગુમાવ્યું હતું. એટલે કે પાપમાંથી મુક્તિ. હા, પાપમાંથી મુક્તિ, શ્રાપનો અંત, ગુમાવેલી ધરતી પાછી અપાવવી, શૈતાનને હરાવવો અને આદમને ફરીથી એડન ગાર્ડનમાં પ્રવેશ. બિલકુલ. આ એક વચન આખી વાર્તાનો પાયો નાખે છે. સંઘર્ષ અને તેના અંતિમ સમાધાનનો. ઓકે, અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. કારણ કે આ વાર્તામાં શૈતાનની ભૂમિકા જેટલી લાગે છે એટલી સીધી નથી. સ્ત્રોતો એક એવો પ્રશ્ન ઉઠાવે છે જે મગજને હલાવી દે. શું શૈતાન પોતાની મરજીથી જે ચાહે તે કરી શકે છે? અને આ જ આ સ્ત્રોતોનો મુખ્ય ધર્મશાસ્ત્રીય તર્ક છે. જવાબ છે ના. 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 શૈતાન ઈશ્વરની પરવાનગી વિના કશું જ કરી શકતો નથી. કંઈ જ નહીં. કંઈ જ નહીં. ભલે તે આદમને લલચાવવાની વાત હોય, કોઈ સંતની હત્યા કરવાની વાત હોય, કે પછી કોઈને આજ્ઞા તોડવા માટે ઉશ્કેરવાની વાત હોય. તો દરેક દુષ્ટ કાર્ય માટે? હા, દરેક દુષ્ટ કાર્ય માટે તેને ઈશ્વર તરફથી પરવાનગી મળવી જરૂરી છે. એક મિનિટ, હું અહીં થોડો ગૂંચવાયો છું. જો કોઈ દુષ્ટ કામ કરવાની પરવાનગી ખુદ ઈશ્વર આપે તો પછી કરનાર વ્યક્તિ ગુનેગાર કેવી રીતે ગણાય? આ એકદમ સાચો પ્રશ્ન છે. આ તો એક વિરોધાભાસ જેવું લાગે છે. અને સ્ત્રોતો આ બાબતે ખૂબ જ સ્પષ્ટ છે. પરવાનગી મળવાથી ગુનો માફ નથી થઈ જતો. અચ્છા. જે વ્યક્તિ તે કૃત્ય કરે છે તે તેના માટે સંપૂર્ણપણે જવાબદાર છે. અને તેને તેની સજા મળવી જ જોઈએ. તો પરવાનગીનો અર્થ શું થયો? પરવાનગીનો અર્થ એ નથી કે ઈશ્વર તે કાર્યને સમર્થન આપે છે. તેનો અર્થ એ છે કે ઈશ્વર તે કાર્યને પોતાની મોટી યોજનામાં થવા દે છે. એક ઉદાહરણ આપી શકો? ચોક્કસ. સ્ત્રોત કહે છે કે શૈતાને સંતોની હત્યા કરી અને તેને તે દરેક હત્યાના ગુના માટે સજા મળશે, ભલે તેને પરવાનગી મળી હોય. વાહ, આ તો ખરેખર ઊંડો વિચાર છે. અને આનું સૌથી મોટું ઉદાહરણ કદાચ ઈસુના મૃત્યુમાં જોવા મળે છે. હા, બિલકુલ.
સ્ત્રોતો એક વિચિત્ર વાત કહે છે કે શૈતાને ઈસુને મારી નાખ્યા, પણ ઈસુ શૈતાન દ્વારા નહોતા મરાયા. આ શું છે? આ વિરોધાભાસને જરા સમજાવો. અહીં જે રસપ્રદ છે તે એ છે કે ઈસુએ પોતાના વધસ્તંભ પર મૃત્યુ પામવાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે શૈતાનના ગુનાનો ઉપયોગ કર્યો. ઉપયોગ કર્યો. હા, ઈસુએ તેને થવા દીધું. સ્ત્રોતો કહે છે કે જો શૈતાને અંતિમ ક્ષણે ઈસુને ન મારવાનું નક્કી કર્યું હોત તો ઈસુએ તેની સ્વતંત્ર ઈચ્છાનો આદર કર્યો હોત. પણ શૈતાને તો માર્યા. બરાબર, પણ શૈતાને તે કૃત્ય કર્યું અને કારણ કે તેણે તે કર્યું તેને તેની સજા મળવી જ જોઈએ. અને આ જ સિદ્ધાંત પિલાત અને જુડાસને પણ લાગુ પડે છે. હા, એમને પણ. તેમના કાર્યો એક પૂર્વ નિર્ધારિત દૈવી યોજનાનો ભાગ હતા. છતાં તેઓ તેમના કૃત્યો માટે વ્યક્તિગત રીતે સંપૂર્ણપણે દોષિત છે. તો આ સ્ત્રોતોનો સૌથી મોટો વિરોધાભાસ એ છે કે ઈશ્વરની પરવાનગી વિના શૈતાન કશું કરી શકતો નથી, પણ એ પરવાનગી તેને દોષમાંથી મુક્ત નથી કરતી. બિલકુલ. આ એક મગજને વિચારતું કરી દે તેવો મુદ્દો છે. પણ શૈતાન માત્ર એક વિનાશક શક્તિ નથી, તે એક તર્ક પણ રજૂ કરે છે, ખરું ને? હા, તે માત્ર હિંસા નથી કરતો, તે એક કાનૂની દલીલ પણ રજૂ કરે છે. શું છે એ દલીલ? શૈતાનનો મુખ્ય દાવો એ છે કે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું મનુષ્યો માટે અશક્ય છે. અશક્ય. હા, તે કહે છે, જુઓ, તમે બનાવેલો આદમ, જેનામાં કોઈ શારીરિક વાસનાઓ પણ નહોતી, તે પણ નિષ્ફળ ગયો, તો પછી આ નબળા મનુષ્યો કેવી રીતે સફળ થઈ શકે? એટલે આખી સિસ્ટમ જ ખામીયુક્ત છે, એમ કહેવા માંગે છે. એકદમ. તે આ તર્કનો ઉપયોગ પોતાના દરેક દુષ્ટ કાર્યને ઈશ્વરના પુત્રની હત્યા સુદ્ધા યોગ્ય ઠેરવવા માટે કરે છે. આ તો એક જાણીતો બચાવ છે. મને દોષ ના આપો, સિસ્ટમ જ ખરાબ છે. હા, બરાબર. તો સ્ત્રોતો મુજબ આ દાવાને ખોટો કેવી રીતે સાબિત કરવામાં આવે છે? સાક્ષીઓ અને શહીદો દ્વારા. સાક્ષીઓ? હા, સ્ત્રોતો કહે છે કે ઈશ્વર એક નિશ્ચિત સંખ્યામાં એવા લોકો તૈયાર કરશે જે મૃત્યુનો સામનો કરીને પણ આજ્ઞાઓનું પાલન કરશે. એટલે કે એ લોકો સાબિત કરશે કે આજ્ઞા પાળવી શક્ય છે. બિલકુલ. તેઓ અંત સુધી ઈશ્વર અને પોતાના પાડોશીને પ્રેમ કરીને સાબિત કરશે કે આજ્ઞાઓનું પાલન કરવું શક્ય છે. આ લોકો પોતાની શહાદતથી 7મા દિવસની શરૂઆત પહેલા શૈતાનના તર્કને તોડી પાડશે. અને આ જ અંતિમ ન્યાય માટેનો મંચ તૈયાર કરે છે. એકદમ સાચું. આ સમગ્ર સંઘર્ષને સમજાવવા માટે સ્ત્રોતો એક ખૂબ જ સશક્ત રૂપકનો ઉપયોગ કરે છે. એક દ્રાક્ષવાડીની વાર્તા. હા, એ એક સુંદર દૃષ્ટાંત છે. આ વાર્તા આપણને શું શીખવે છે? તે મુજબ ઈશ્વરે એક દ્રાક્ષવાડી બનાવી જે પૃથ્વી અથવા અધોલોકનું પ્રતીક છે. ઓકે. તેઓ તેમાંથી પ્રથમ ફળો મેળવવા ઈચ્છે છે. પ્રથમ ફળો એટલે? એટલે કે એવા લોકો જે તેમની આજ્ઞાઓનું પાલન કરે. આ ફળની અપેક્ષા ખેડૂતો એટલે કે આદમ અને તેના વંશજો પાસેથી રાખવામાં આવે છે. અને આ વાર્તામાં શૈતાન વિલન તરીકે આવે છે, જે પાકને નષ્ટ કરવાનો પ્રયાસ કરે છે. બરાબર. શૈતાન દ્રાક્ષવાડીને બરબાદ કરવાનો પૂરો પ્રયાસ કરે છે. તે માલિક એટલે કે ઈશ્વર દ્વારા મોકલવામાં આવેલા સેવકોને મારી નાખે છે. સેવકો એટલે કે પ્રબોધકો. હા, તેની ગણતરી એ છે કે જો એક પણ પ્રથમ ફળ કે શહીદ પેદા ન થાય તો આજ્ઞા પોતે જ રદબાતલ થઈ જાય. અને જો આજ્ઞા જ ખોટી સાબિત થાય તો શૈતાનના કાર્યો પાપ ન ગણાય અને તે ન્યાયમાંથી બચી જાય. જેના પરિણામે આખી સૃષ્ટિ કાયમ માટે નરક બની જાય. સાચી વાત. આ તો ખૂબ જ મોટા દાવ પર લાગેલી રમત છે અને આ જ સમયે માલિક પોતાનો અંતિમ દાવ રમે છે. હા. તે પોતાના પુત્રને મોકલે છે. બરાબર. આ અંતિમ કસોટી છે અને શૈતાન પોતાની જીતના નશામાં પુત્ર એટલે કે ઈસુને પણ મારી નાખે છે. પણ અહીં જ વાર્તામાં સૌથી મોટો વળાંક આવે છે. બિલકુલ. શૈતાનનું આ સૌથી મોટું દુષ્ટ કૃત્ય એટલે કે વધસ્તંભ મુક્તિનું સૌથી મોટું સાધન બની જાય છે. આપણે આગળ વધીએ તે પહેલા સ્ત્રોતોમાં વારંવાર અંતિમ આદમનો ઉલ્લેખ છે. આ સંદર્ભમાં આ ખ્યાલનો અર્થ શું થાય છે? સારો પ્રશ્ન છે. અંતિમ આદમ ઈસુ માટે વપરાતો એક ખિતાબ છે. તે શું દર્શાવે છે? તે એ વિચાર દર્શાવે છે કે જેમ પ્રથમ આદમની એક ભૂલથી સમગ્ર માનવજાતનું પતન થયું, તેમ અંતિમ આદમના એક બલિદાનથી સમગ્ર માનવજાતનો ઉદ્ધાર શક્ય બન્યો. એટલે તે પ્રથમ આદમની નિષ્ફળતાને ઉલટાવા આવ્યા હતા? હા.
તેમના રક્તથી એક નવો કરાર સ્થપાય છે જે પવિત્ર આત્મા છે અને આ આત્મા જ મનુષ્યને પાપ પર વિજય મેળવવાની શક્તિ આપે છે. અને આખરે આજ્ઞાઓનું પાલન કરવાની શક્તિ પણ. બરાબર, જેનાથી શૈતાનનો તર્ક હંમેશ માટે ખોટો સાબિત થાય છે. સ્ત્રોતોમાં એક ભૌગોલિક સ્થાનનો વારંવાર ઉલ્લેખ છે. કિદ્રોન નાળું તે માત્ર ખીણ કરતાં કંઈક વધુ લાગે છે. તમે સાચું પકડ્યું. કિદ્રોન નાળું માત્ર એક જગ્યા નથી, તે એક શક્તિશાળી પ્રતીક છે. શેનું પ્રતીક છે? તે સત્યની સીમાનું પ્રતીક છે જેનું કેન્દ્ર યરુશાલેમ છે. સ્ત્રોતો મુજબ કિદ્રોન નાળું પાર કરવાનો અર્થ છે સત્ય અને આજ્ઞાના ક્ષેત્રને છોડી દેવું. અને અસત્યના ક્ષેત્રમાં પ્રવેશ કરવો. બરાબર. શિમાઈનું ઉદાહરણ આને ખૂબ સારી રીતે સમજાવે છે. રાજા સુલેમાને તેને યરુશાલેમ ન છોડવાની આજ્ઞા આપી હતી. ઓકે. પણ જ્યારે તે પોતાના ભાગી ગયેલા ગુલામોને પાછા લાવવા માટે કિદ્રોન નાળું પાર કરે છે ત્યારે તે પોતાની મોતને આમંત્રણ આપે છે. તે સત્યની સીમા ઓળંગે છે. તો જ્યારે શૈતાન આ નાળું પાર કરે છે ત્યારે તે શાબ્દિક રીતે સત્યના ક્ષેત્રને છોડી રહ્યો છે. બરાબર. સ્ત્રોતો કહે છે કે શૈતાન એડનમાં પ્રથમ આદમ પર હુમલો કરવા અને પછી ગેત્સેમાનીના બગીચામાં અંતિમ આદમ પર હુમલો કરવા માટે આ જ સાંકેતિક નાળું પાર કરે છે. તે પુત્રને મારીને દુનિયાનો વારસો મેળવવા માટે સત્યની સીમાને ઓળંગે છે. હા, અને અહીં જ આપણને બંને આદમ વચ્ચેનો સૌથી મોટો તફાવત જોવા મળે છે. શું તફાવત છે? પ્રથમ આદમે પાપ કર્યું અને તેને સજા તરીકે એડનમાંથી કિદ્રોન નાળાની બહાર કાઢી મૂકવામાં આવ્યો. જ્યારે અંતિમ આદમ ઈસુ સ્વેચ્છાએ કિદ્રોન નાળું પાર કરીને બગીચામાં પ્રવેશ કરે છે. જેથી તે લાલચનો સામનો કરી શકે. હા, અને પ્રથમ આદમ તથા તેના વંશજોને મુક્તિ અપાવી શકે તે ત્યાં સફળ થાય છે જ્યાં પ્રથમ આદમ નિષ્ફળ ગયો હતો. અને સૌથી મહત્વનું જ્યારે પ્રથમ આદમે પોતાની ભૂલનો દોષ પોતાની પત્ની પર નાખ્યો ત્યારે અંતિમ આદમ પોતાની કન્યા એટલે કે ચર્ચના પાપોનો દોષ પોતાના પર લઈ લે છે. વાહ, આ તો ખરેખર ઊંડો વિચાર છે. એકને શરમમાં બહાર કાઢવામાં આવે છે જ્યારે બીજો હેતુપૂર્વક અંદર જાય છે. આ કલ્પના જ કેટલી શક્તિશાળી છે. ચાલો આ ચર્ચાના મુખ્ય મુદ્દાઓનો સારાંશ લઈએ. હા, ચોક્કસ. તો સરળ શબ્દોમાં કહીએ તો આદમની એક ભૂલથી દુનિયા પાપ અને શૈતાનના વર્ચસ્વ હેઠળ આવી ગઈ. પણ આ બધું એક મોટી દૈવી યોજનાનો ભાગ હતું. જેમાં મસીહા એટલે કે અંતિમ આદમના આગમનનું વચન અપાયું. બરાબર. આપણે એ પણ જોયું કે શૈતાનના દુષ્ટ કાર્યો માટે મળેલી દૈવી પરવાનગી તેને દોષમુક્ત નથી કરતી. સાચી વાત છે. જવાબદારી તો તેની જ રહે છે. અને અંતે ઈશ્વરના કાયદાની સત્યતા અંતિમ આદમના બલિદાન અને શહીદોની ગવાહી દ્વારા સાબિત થાય છે, જે શૈતાનના તર્કને હંમેશ માટે તોડી પાડે છે. શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. જરૂર. સ્ત્રોતોમાં એવા જુદા જુદા મંતવ્યો છે કે શૈતાન માટે પછતાવો ક્યારે અશક્ય બન્યો. રસપ્રદ. શું તે ક્ષણ ક્યારે આવી જ્યારે તેણે આદમને છેતર્યો? કે પછી જ્યારે તેણે ઈસુને વધસ્તંભ પર ચઢાવ્યા? કે પછી તે હંમેશાથી જ અશક્ય હતું? આ પ્રશ્ન આપણને અનિષ્ટના સ્વભાવ, સ્વતંત્ર ઈચ્છા અને એ બિંદુ વિશે વિચારવા મજબૂર કરે છે જેની પાર પાછા ફરી શકાતું નથી. બિલકુલ. કોઈ જીવનું ભાગ્ય હંમેશ માટે નિશ્ચિત થઈ જવાનો અર્થ શું છે અને તે એક ન્યાયી ઈશ્વરના વિચાર સાથે કેવી રીતે સુસંગત છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ આ સ્ત્રોતોમાં પણ પૂરો નથી. સાચું કહ્યું.